અને નોરતાની અંદર તમે જો નાની નાની દીકરીઓ છે, યુવાન બહેનો છે, આપણે ભાઈઓ છે, સુંદર મજાના વસ્ત્રો પરિધાન કરી અને માતાજીની આરાધના કરવા માટે, ગરબા રમવા માટે તમે જાઓ ને, તમે જાઓ છો કે નહીં? ગરબે રમો છો કે નહીં? ક્યાં સુધી? એ ગરબાની અંદર વળી દીવો કરે, માતાજીના સ્તવન કરે, પૂજા પાઠ કરે, ક્યાં સુધી? 9 દિવસ પૂર્ણ થાય ત્યાં સુધી. પછી બીજા નોરતામાં માતાજીના ફોટા સાફ કરતા હોય. ભાઈ બહેન, આ શ્રદ્ધા છે. બાકી ગરબે રમવું જોઈએ. અને જે થનગનાટ નવરાત્રીનો હોય એ થનગનાટ જો જિંદગી ભરનો થઈ જાય ને તો મારો રામ રાજી થઈ જાય, માતાજી રાજી થઈ જાય. જે થનગનાટ નવરાત્રીનો મારે તમને કહેવું છે કે આપણે જે નવરાત્રીની અંદર જે નાચતા હોય, ઝૂમતા હોય, અને એ જ વસ્તુ જો જિંદગી પર્યંતની બની જાય તો માતાજી એવા આશીર્વાદ આપે કે સાહેબ જિંદગી ભર કોઈને કોઈથી કાંઈક થાય જ નહીં, રસહીન થાય જ નહીં. પણ આપણે નવરાત્રી 9 દિવસની નહીં, આખી જિંદગીની નવરાત્રી